તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા ટૂંક ફેમિલી મિત્રો? મજામાં જશો ને મજામાં જ રહેજો. તો જય સ્વામિનારાયણ, જય માતાજી. તો અત્યારે વાગી ગયા છે 9 ને હું થઈ ગઈ છું નાઈ ધોઈને રેડી. મેં માથું આજે ધોયું છે અને આજે તો તડકો નીકળ્યો છે. અમારા જૂનાગઢમાં વરસાદ એક ટીપું પણ નથી. સવારે થોડો કોલો આવ્યો તો ઓલું છાંટાઝડ ફરી આવે ને, અને અત્યારે તો નથી. અત્યારે તો તડકો નીકળ્યો છે ને થોડોક વાદળા જેવું છે. અને હવે આપણે તૈયાર થઈ ગયા છે. હવે ક્યાંક જવાનું તો પ્લાન થતો નથી. શું કરીએ, કોઈ ક્યાંય લઈ જતું જ નથી. તો જો મમ્મીને થઈ ગયું છે મોડું, તો એ બનાવે છે રોટલા ફટાફટ. જો આજે છે ને મોડું થઈ ગયું એટલે બહુ જ મોડું થઈ ગયું. નાઈન ડાયરેક્ટ આપણે રોટલા કરવા ભરગી ગયા છીએ. માથું ઓળાયું નથી કેમ કે જો પછી નરેશ આવી જાય ને એને ખાવા જોઈએ. આજે શું બનાવ્યું છે ખબર તમને? ભરેલ કારેલાનું શાક અને બાજરાના રોટલા. તો આપણા બાજરાના રોટલા જોવો 4 બનાવી નાખ્યા છે. એક પ્રકૃતિનો, એક નરેશનો અને 2 સાંજના પપ્પાના. અને જો આપણે ભરેલ કારેલાનું શાક બનાવી નાખ્યું છે. હવે આમાં છે ને ખાલી ધાણા ભાજી જ એડ કરવાની છે. જો કેવું સરસ બની ગયું છે. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને છે ને શાક નથી, અમારા માટે બટેટાનું છે, રોટલી છે, રોટલા છે, ભરેલ કારેલાનું શાક છે અને કોબીનો સંભારો છે. તો આપણે છે ને ઝડપથી રસોઈ થઈ જાય ને એટલે કિચન સાફ થઈ જાય ને પછી મજા આવે. અને ત્યાર પછી છે ને આગળ મળીએ. બા શું કરે છે તે બતાવીએ. જા રાજા પપ્પા બેઠા છે, એ દાંત કાઢે છે. જો અત્યારે જોવે છે ટીવી. રાજા બાબા ચણા સાફ કરે છે. પેલા ફઈડિયાથી આવ્યા ને તે ચણા સાફ કરે. વાટ ચણા છે કાબા. આની અંદર બાએ પારા નાખ્યા લાગે. તો હાલો, જય માતાજી. આપણે વ્લોગ બપોર પછી ચાલુ કર્યું છે. સવારમાં પ્રકૃતિ બેને ચાલુ કરી દીધો હતો કેમ કે આપણે છે ને બહુ જ લેટ થયું હતું ને એટલા માટે. તો આપણને છે ને આખું બળે છે કે ખબર નહીં કેમ બળે છે તે. અને વરસાદ તો અમારા જૂનાગઢમાં હમણાં સાવ નથી. અને અમારે બહાર કંપની બેઠી છે, બાયું બધા બેઠા છે. જો અને બાયુની વાત છે નહીં હાલે છે ખબર? ટમેટા મોંઘા કરું, બટેટા મોંઘા બહુ છે, શું કરું? બાયું બેઠી એ વાત કરે છે શાકભાજીની. અને આપણે છે ને હવે કામકાજે વર્ગી જાય પણ ઉઠી ગયા છીએ. વાગી ગયા છે 5:30. ચા પાણી પી લીધા છે. અને હવે રસોઈમાં કરવાનું છે. શું કરીએ વિચારી લઈએ કેમ કે આગળ જોઈએ, મળીએ શું બનાવીએ તે. વરસાદ તો છે નહીં, બસ આમ ધાબળ જેવું. સૂર્યનારાયણના કિરણો ઘરમાં આવતા નથી, કાંઈ ગમતું નથી. અને આપણે છે ને 5:30 થઈ ગયા છે ને તે કપડાં હજી કેમ કે જો સુકાય છે. ભલે સુકાતા તરસથી સુકાઈ જાય, નકર તો બપોર થાય ઉનાળો હોય ને ત્યાં તો નાખા ભેગા સુકાઈ જાય. આપણા પહેરેલા કપડાં પલળી જાય અને સૂકેલા કપડાં તરત સુકાઈ જાય એવું છે. તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ આગળ બન્યા રહેજો કેમ કે આજે તો આપણે બપોર પછીથી વ્લોગ ચાલુ કર્યો છે. સવારમાં પ્રકૃતિબેને કર્યો હતો. એમાં એવું છે પ્રકૃતિબેનને છે ને સ્કૂલે જતા હતા ને ત્યાં થોડુંક પેટમાં દુખતું હતું. શું થયું હતું? ઉલટી થતી હતી ને પેટમાં દુખતું હતું. એટલે પ્રકૃતિબેન છે ને સ્કૂલે નહોતા ગયા. તે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી સ્કૂલે નહોતા ગયા. યુનિફોર્મે પહેરી લીધો હતો. કાં આમ હું જોશ તારા પપ્પા ખીજાવ. આમાં જો કાંઈ કડીને જો પાંદડા પડશે ને તો ખીજાય. આમાં માછલી જોવે છે. આમાં તમને લોકોને કે માછલી દેખાય? 2 નાખી છે તો હજી એમ કહે છે કે મારે 4 નાખવી. મને તો આમાં ક્યાંય દેખાતી નથી બાવ. કે પાંદડા નીચે બેઠી ને અમારી મમ્મી જો એના મોબાઈલમાં રીલ્સ કરી દીધી ને 1 કલાક આમ કરી રાખી. હવે ખબર નહોતી, પહેલેથી મોબાઈલ આવો દઈ દીધો હોત ને તો ટક નો થાત. મોડી ખબર પડી. નકર છે ને ટક ચાલુ કરે તો મોબાઈલ દઈ દે. એકમાં છે ને નરેશે શીખવાડી દીધું તમારે આમ કરી જાઓ ને એટલે મજા આવે. દાંત કાઢતા જાય ને મોબાઈલ જોતા જાય એવું છે. અમારા સાસુમાને મોબાઈલનો ચસ્કો લાગ્યો છે. મોબાઈલનો ચસ્કો એટલે આપણે આ ટચ ફોનનો ચસ્કો લાગ્યો છે ને કે મને આમાં શીખવાડી દે ને તો આમાં હું બેલેન્સ નાખી લો એમ કહે. જો આ શું જોવે છે?
હા મોબાઈલ જોયું છે મોબાઈલમાં જો એમ કરે કાબુ હું એક જમ્પ મારીશ તને બતાવીશ. હવે જમ્પ મારીશ તો પડે તો લાગશે પગમાં. તો જો આપણે ધાણા ભાજી સુધારવા બેસી ગયા છીએ. ફુદીનો વીણી નાખ્યો છે અને ધાણા ભાજી સુધારવા બેસી ગયા છીએ. જો અમે છે ને આદુ લઈ અને આમાં જો તમને બતાવો આદુ છે ને આવી રીતના આમાં ભરી દઈએ એટલે છે ને બગડે નહીં. નકર ચોમાસામાં તો બધાને ખબર છે કે આદુ છે ને બગડી જાય કેટલું એક તો મોંઘું હોય. જો આવું સરસથી પહેલાં લીધું હોય ને આપણે માર્કેટેથી એટલે અમે છે ને 5 થી 6 કલાક બહાર કોરું થવા દઈએ ભીને ભીનું ન મૂકીએ. અને ત્યાર પછી જો કોટનના કપડાં હોય ને તમારે પાસે કોટનની થેલી હોય તો હાલે. કોટનના કપડાં હોય ને એને જો એક ના બીજું એટલે અંદરથી પાણી ના જાય ને એટલે સરસથી આદુ એવું ને એવું રહીએ જ્યાં સુધી પતે નહીં ત્યાં સુધી. તો જો આ રીતે આપણે આદુ સરસથી છે ને પછી મૂકી દઈએ ફ્રીજમાં એટલે એવું ને એવું. નકર તો અત્યારે તો તમે જેવું આદુ લ્યો ને એવું તરત પાણીવાળું હોય ને તો બગડી જાય. પછી તમે ગમે એ વસ્તુમાં નાખો ને તો સુગંધે ખરાબ આવતી હોય એટલે આપણે નાખી જ ના એટલે બગડી જાય નાખી દેવું પડે. તો ચાલો હવે છે ને ધાણા ભાજી સુધારીએ છીએ. ઘડિયાળમાં વાગી ગયા છે 6 અને આપણે રસોઈની તૈયારી કરવા માંડ્યા છીએ. ગુવારનું શાક બનાવવું છે અને આગળ જોઈએ શું બનાવીએ તે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે ફાઇનલી રસોડામાં આવી ગયા છીએ અને આપણે છે ને મોટું કાંડ કરી નાખ્યું છે. લાઇટર તૂટી ગયું છે જો એક સ્પેર પાર અલગ થઈ ગયા છે. જો હવે આનું શું કરું. તો અત્યારે છે ને એક તો બાકસ ચોમાસાની હવાઈ જાય જો બધું અલગ થઈ ગયું. એમાં એવું થયું પડ્યું ને એમાં તૂટી ગયું. પાછું રહેતું નથી ક્યાંય અલગ અલગ બધું સાચવવું તો ખરી ને. હવે છે ને આપણે બાકસનો ઉપયોગ ગેસ કરવા માટે કરવો પડશે કેમ કે લાઇટર તૂટી ગયું છે એટલા માટે. મમ્મી આમ પ્રેક્ટાવા જાય ને તેમ કે લાઇટર કે તો એમાં બાકસ નહોતી કેમ કે આપણે બાકસનો યુઝ ઉપર મંદિરમાં જ કરતા હોય એટલે બાકસ નહોતી. અને પછી છે ને બાકસ જો આપણે ઉપર મંદિરમાંથી લઈ આવ્યા અને આપણે છે ને ફાઇનલી રસોડામાં આવી ગયા છીએ. અને શું કર્યું છે ખબર તમને તો ગુવારનું શાક બનાવ્યું છે અને રોટલા બનાવ્યા છે અને નરેશ માટે રોટલી બનાવી છે. બસ આજે સાદું ભાણું છે. નકર તો તમને ખબર હોય કે મારી સાદું ન હોય ને વિલાયતી હોય છે. આજે સાદું ભાણું બનાવી નાખ્યું છે. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. કુકરમાં સીટી ફટાફટ થવા માંડી છે. આપણું શાક બની જાય રોટલા બની જાય ત્યાર પછી ભગવાનને થાળ ધરાવી આવીએ. તો ચાલો વિડીયામાં બન્યા રહેજો. નાખી જાય છે કે હમણાં મને રહેવા દો કારણ કે અમે બે મેચિંગ નથી આવતો. મારે કપડા મેચિંગ કરવા છે મારે કપડા મેચિંગ કરવા છે મંદડા મેચિંગ ગંદડા મેચિંગ એવું ગીત આવે સાંભળું. અને એને છે ને આવીને ફટફડિયું ઉભરો પાણીપુરીનો તો છે ને પાણીપુરી ખાવાનું છે. જોઈ લે ફાઇનલી મસ્ત જલજીરા વાળું કા. હા તો પાડો બધે ગાઈઝ ને જવો આપણે પાણીપુરી હોય કેમ કે પાણીપુરી તો કોને ન ભાવે. આપણે બહાર ખાવા ન જઈએ ઘરે તો ખાઈ લઈએ. તો ચાલો હવે છે ને આપણે પાણીપુરી ખાઈ લઈએ અને ત્યાર પછી છે ને તમને ખબર છે કે આજે છે ને સેટરડે છે એટલે લાઈવ આવવાનું છે. એટલે આ વિડીયો તો આપણે સન્ડેનો આવશે એટલે આપણે લાઈવ આવવાનું છે. તો મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય. આવતીકાલ માટે ગુડ ડે અને શુભરાત્રિ. તો ચાલો બધાને સરસથી હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી લેજો. જમીને પછી બાયુને તો શું હોય વાસણ ને એવું બધું હોય કરીને પછી એ બધું હોઈ જાય. તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને બાય બાય.